ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. ણવલોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. ણવલોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. ણવલોએ શૌત્રિકાળવર્તી આયર્યાણમ. ણવલોએ શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ. ણવલોએ શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયિશારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપાજ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિત આસમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યાનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આજે મહાસુદ નોમ છે. મહાસુદ નોમના દિવસે આદરણીય શ્રી લાલચંદભાઈનું અહીંયાથી ભરત ક્ષેત્રેથી દેહ પરિવર્તન થયેલું. એટલે કે તેમની સમાધિ થયેલી અહીંયા. એવો આજે તેમનો સમાધિ દિવસ છે. એટલે કે 23મી વર્ષગાંઠ એટલે કે પુણ્યતિથિ જેને કહેવામાં આવે. કે આજથી 23 વર્ષ પહેલાં 4/2/98 ગુજરાતી મહિનો મહાસુદ નોમના દિવસે તેમનું દેહ પરિવર્તન અહીંયાથી થયેલું. એ દિવસ છે આજે. તેમના વિશે આપણે થોડી આ દિવસ છે તો તેમની સ્થિતિ, તેમનું જીવન, તેમની આધ્યાત્મિક ક્રાંતિ, તેમની શુદ્ધાત્માની લક્ષ્ય કેવી રીતે કરવું તેનો પ્રકાર જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી તે સૂત્રની મહાનતા. એવી ઘણી વાતો તેમના દ્વારા પ્રકાશિત થયેલી. તેના ઉપર આપણે થોડું આજે અત્યારે અને રાત્રે પણ 8થી 9માં તેમના વિશે જ આજે તેમની ગુણગાથા આપણે આજે ચર્ચામાં લેશું. સમયસાર પરમાગમના કર્તા કર્મ અધિકારની 99 ગાથા તો આપણી ચલાવવાની હતી પણ એ આજે નહીં ચાલે. આજે માત્ર આપણે આદરણીય લાલચંદભાઈના જીવન વૃત્તાંત વિશે ચર્ચા આપણે કરશું. અને તેમના દ્વારા
સમાજને મુમુક્ષુઓને કેટલો લાભ થયો અને કેવા જીવોનું ભાવ પરિવર્તન થઈ ગયું, તેવી આખી તેમની જે શૈલી હતી, અધ્યાત્મ પ્રધાન શૈલી, તેના ઉપર આપણે થોડી ચર્ચા આજે કરશું. કારણ કે પૂજ્ય ગુરુદેવ શ્રી વિદેહમાંથી આવીને જેમ અહીંયા અધ્યાત્મની ધૂન મચાવી દીધી, 45 વર્ષ સુધી આખી ક્રાંતિ સર્જી દીધી અધ્યાત્મ યુગમાં. આખો અધ્યાત્મ યુગ ભરત ક્ષેત્રમાં જે યુગ ચાલતો તેમાંથી અધ્યાત્મ યુગમાં પરિવર્તિત થઈ ગયો આખો યુગ. એવા અધ્યાત્મ યુગ સ્રષ્ટા, અધ્યાત્મ યુગ દ્રષ્ટા, એવા જે ખરેખર સમ્યક જ્ઞાની પુરુષ, સમ્યક દ્રષ્ટિ પુરુષ જે પૂજ્ય ગુરુદેવ શ્રી થઈ ગયા, કે જે ભાવિ તીર્થાદિનાથ થવાના છે, એમણે જે માર્ગ પ્રકાશ્યો દિગંબર ધર્મ, એ તો આખી સમજી લ્યો કે દિગંબર ધર્મ તો હતો, પણ એની એક સ્થાપના જ નવી પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા અહીંયા ભરત ક્ષેત્રમાં થઈ. નવી સ્થાપના એટલે કે એનું સ્પષ્ટીકરણ થયું. ગુરુદેવે તો ખૂબ બધી ચર્ચા કરી, અળખા પડખા બધા એકત્રિત કરી, ખોલી અને આખું સ્પષ્ટીકરણ કર્યું. એમણે જે 45 વર્ષ સ્પષ્ટીકરણ એમની આગવી ભાષામાં અલૌકિક શૈલીથી કર્યું, તેમાંથી જે મુખ્ય વાત હતી, જે માખણ એમાંથી કાઢવાનું હતું, ગુરુદેવે શાસ્ત્રોમાંથી તત્વનું માખણ કાઢીને આપ્યું. અને પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈએ શાસ્ત્રમાંથી તો માખણ કાઢ્યું જ, પણ ગુરુદેવ શ્રીના જે તત્વજ્ઞાનની જે શૈલી હતી, જે મહાનતા હતી, જે વિષયો સ્પષ્ટ કરવાની જે એમની પદ્ધતિ હતી, એમાંથી પણ જે મુખ્ય વાતો ઉપર શ્રોતાઓનું ધ્યાન ખેંચાતું નહોતું. વાત કોઈ નવી નથી કરી લાલચંદભાઈએ, ગુરુદેવે કરેલી વાતને જ સમર્થન આપ્યું છે, એની પુષ્ટિ કરાવી છે. એ જે વાત ઉપર મુમુક્ષુ જગતનું ધ્યાન ખેંચાતું નહોતું, તેના ઉપર ધ્યાન ખેંચાવીને એક પોતાની આગવી શૈલીથી, પોતાની એક સ્વતંત્ર પરિભાષાથી એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું કે આદરણીય લાલચંદભાઈને જે લોકો સાંભળતા હોય છે, તે લોકોને ખ્યાલ આવે છે કે કેટલા ગહન વિષયોને પણ તેમણે સરળતાથી મુમુક્ષુ જગતની સમક્ષ મૂકી અને સમજાવી દીધા છે. એવા આદરણીય લાલચંદભાઈ જેમ પૂજ્ય ગુરુદેવ શ્રીને ભરત ક્ષેત્રમાં આવ્યા બાદ સમ્યક દર્શનની પ્રાપ્તિ જેમ થઈ ગઈ, તેવી જ રીતે આદરણીય લાલચંદભાઈને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પ્રાપ્તિ તેમને સોનગઢ મુકામે થયેલી. ઘણા વર્ષો સુધી પૂજ્ય ગુરુદેવ શ્રીની નિશ્રામાં સોનગઢ રહેવા જવાનો તેમને સંકલ્પ કર્યો અને ત્યાં જ તેમને પણ પોતાના આત્માનું સ્વસંવેદન છઠ્ઠી ગાથાના નિમિત્તે થઈ ગયું. એવા જે સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની પુરુષો હોય છે, તેની જ ખરેખર સમાધિ હોય છે. સમાધિ તેને જ કહેવાય કે યા તો એને સદુપયોગની કાર્યસિદ્ધિ હોય, અથવા તો તેની પરિણતિ આત્મા સાથે અભેદ થઈને કામ કરી રહી હોય, તેને જ ખરેખર સમાધિ આવતી હોય છે.
બાકીના જીવોને આત્માનું વલણ ચાલતું હોય પણ સ્વસંવેદન ન હોય તો તેને સાવધાની કહેવામાં આવે છે. એવા કોઈ સમાધિસ્થ પુરુષ, એવા કોઈ કાયમ સ્વભાવની ચર્ચા કરનારા, સ્વભાવથી બિલકુલ નહીં ખસનારા અને સ્વભાવથી ખસતા જીવોને સ્વભાવમાં લઈ જનારા એવા આદરણીય લાલચંદભાઈ એ ખરેખર 23 વર્ષ પહેલાં એમણે આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. એમનું આખું જીવન હતું તે નાનપણથી જ વૈરાગ્યમય અને શોધક વૃત્તિવાળું જીવન હતું. કોઈને કોઈ વાત આવતી તો પણ તે શોધખોળ ખૂબ કર્યા કરતા, કોઈ વસ્તુ માની ન લેતા કોઈના કહેવાથી. એવી શોધક વૃત્તિવાળા, નાનપણથી જ સત્યના ખોજક, પ્રથમથી જ સત્યના ખોજક એવા કોઈ આ આધ્યાત્મિક પુરુષ, જેમનો જન્મ તો લીંબુડામાં થયેલો પણ એ વેરાવળમાં રહેતા હતા અને સ્થાનકવાસી સંપ્રદાયમાં તેમનો જન્મ થયેલો. સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મ થયા બાદ તે સાધુ મહારાજ સાધ્વીજીઓના વંદન અને સંગમાં પણ ઘણી વખત એમને જવાનો ભાવ આવતો હતો. એવું નાનપણથી જ એમનું જીવન ખૂબ જ પ્રથમથી ધાર્મિક વૃત્તિના સંસ્કારવાળું તેમનું જીવન હતું. એવા આદરણીય લાલચંદભાઈનો જન્મ જેઠ સુદ નોમના થયેલો. 1910 એમનો જન્મ થયેલો. 16/6/1910 તેમનો જન્મ થયેલો અને નાનપણથી જ આવી રીતે તેમની ધર્મ પ્રત્યેની રુચિ, પ્રબળતા અને પ્રગાઢતા ચાલતી હતી. અને સત્યના ખોજક હોવાને કારણે કોઈને કોઈ પ્રશ્નો એના અંદર હૃદયમાં એના જ્ઞાનમાંથી ઉદ્ભવિત થતા હતા કે આ શ્વેતાંબર લોકો પોતે સ્થાનકવાસી હતા. સ્થાનકવાસીમાં તો પ્રતિમા ન હોય, ભગવાનની પૂજા પણ ન હોય, કે આ શ્વેતાંબર લોકો ભગવાનની પ્રતિમાની પૂજા શા માટે કરે છે, એનું કારણ શું છે, એવો પ્રશ્ન ઉપસ્થિત થયો. એવા એને નાનપણમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. ત્યારબાદ તેમને સમાધાન થયું કે એ તો ખરેખર ગુણોની પૂજા હોય છે. એવી ઘણી વાતો એમના જીવનમાં નાનપણથી ચાલ્યા કરતી હતી. અને એ સત્યની ખોજ કરતાં ખૂબ જ નાની ઉંમરમાં, 20-21 વર્ષની ઉંમરમાં એના હાથમાં શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ આવેલો. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ હાથમાં આવતા જ તેમને ખ્યાલ આવ્યો કે આ પુરુષ કંઈક જુદી વાત કરવા માગે છે. આપણી માન્યતામાં જે સંપ્રદાયમાં જે કહેવામાં આવતી અને કરવામાં આવતી વાતો છે તેનાથી આ પુરુષની કંઈક વાત જુદી છે, એમ એને ખ્યાલમાં આવતા એક એના જ્ઞાનમાં ફાંટો પડવા માંડ્યો. એની પરિણતિ બીજી તરફ ચાલવા માંડી કે આ કંઈક વાત સમજવા જેવી છે, આ પુરુષ કંઈક જુદું કહે છે, આના સંસ્કાર કંઈક જુદી પ્રકારના છે અને આપણે કંઈક માનીએ છીએ જુદું છે. એવો વિભાગ પડી ગયો અંદરમાં. જે જીવ જ્ઞાની થવાના હોય, સત્યના શોધક હોય, સત્યની પરિપૂર્ણા જેના દ્વારા થવાની હોય અને જેના દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીએ કહેલો માર્ગ પ્રશસ્ત રીતે આગળ જ્યારે વધવાનો હોય, એવા પુરુષોનું
ખરેખર પુત્રના લક્ષણ પારણેથી એમ કહેવામાં આવે ગુજરાતીમાં. એ નાનપણથી જ એમાં એના સંસ્કાર એમાં રેડાયા કરતા હોય. એવી કોઈ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ મળતા જ એમને એક એવી અંદરથી ખલેલ ચાલુ થઈ ગઈ કે આ પુરુષ કહે છે એ કંઈક જુદી વાત કહેવા માગે છે. એવામાં એમ કરતાં એમને કંઈ જેતપુર જવાનું થયું. તો જેતપુર જવાનું થયું ત્યાં સહજમાં જ પૂછે બધી જગ્યાએ કે કોઈ સાધુ સાધ્વી અહીંયા હાજર છે. ત્યારે કોઈએ કીધું કે ભાઈ અહીંયા એક કાનજી સ્વામી સોનગઢવાળા છે એ અત્યારે આવ્યા છે. પછી ગુરુદેવ શ્રીએ તો પરિવર્તન ત્યારે કરી લીધેલું અને એમ કીધું કે એક અહીંયા કાનજી સ્વામી અહીંયા સોનગઢવાળા અહીંયા આવ્યા છે. તો એમના મનમાં તો ખ્યાલ પણ હતો કાનજી સ્વામી વિશે. એટલે એને એમ થયું કે ઓહો આ તો આપણે કોઈ આપણા ભાગ્ય ખુલી ગયા કે આપણે એમના દર્શનનો લાભ મળી જશે. એમ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રીના દર્શન કરવા ગયા અને પૂજ્ય ગુરુદેવ શ્રીના દર્શન કર્યા. પૂજ્ય ગુરુદેવ શ્રીએ પૂછ્યું ક્યાંથી આવો છો, બધી વાત કરી એમણે કે વેરાવળથી આવું છું. એટલે આવો કોઈ મેળ પણ તેમનો મળી જતો હોય છે એકબીજાનો. અને કોઈ વાત થતાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એમને કીધું આદરણીય ભાઈશ્રીને કે તમે સોનગઢ આવશો ને ત્યારે હું તમને બધી વાત કરીશ. આવું કોઈ સંકેત પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને આપ્યો. આ સંકેતમાં કેટલું બધું રહસ્ય છે તે આપણને ખ્યાલ આવી શકે છે કે ત્યાર પછી જે એનું જે અધ્યાત્મની વાત જે આ લાલચંદભાઈની ચાલી એ કેવી રીતે ચાલી, શું ચાલી એની આપણે હમણાં ચર્ચા કરશું. આવું પૂજ્ય ગુરુદેવશ્રીના કહેવાથી એમને ખરેખર આવો ભાવ આવ્યો અને પછી તો તેમણે પોતે જ ખરેખર શોધમાં હતા, ગુરુની શોધમાં. તો એમાં બે વ્યક્તિ હતા, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી અને બીજા એક દિગંબર પ્રખર વિદ્વાન કહેવાતા એ હતા. એમાં એ પ્રખર વિદ્વાનને તેમણે 19 પ્રશ્ન પૂછેલા. પોતે ખૂબ પરીક્ષા પ્રધાની હતા, આજ્ઞા પ્રધાની નહોતા. ગુરુદેવ સાથે વાત કર્યા પછી પણ એમની સામે બે પુરુષ હતા અને બે પુરુષમાં ગુરુદેવ સિવાયના જે પુરુષ હતા એમને 19 પ્રશ્ન એમણે પૂછ્યા. એ 19 પ્રશ્નમાંથી એને સંતોષકારક જવાબ ન મળતા અને ગુરુદેવની વાત એમને યોગ્ય લાગતા એમણે ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીની ગુરુ તરીકે સ્થાપના કરી દીધી. જે જીવો આવા પરીક્ષા પ્રધાની હોય છે, માત્ર આજ્ઞા પ્રધાની નથી હોતા, તે જીવોની પરિણતિ કંઈક વિશેષપણે આગળ વધતી હોય છે અને કામ કરતી હોય છે. તેવો બનાવ બની ગયો અને તેવો બનાવ બનતા તેમણે પૂજ્ય ગુરુદેવશ્રીને ગુરુ તરીકે સ્થાપના કરી દીધી. અને 40મે વર્ષે તો ખરેખર તેણે તત્વજ્ઞાનનો અભ્યાસ એવો શરૂ કર્યો. અકર્તાપણું કોને કહેવાય, કર્તાપણું કોને કહેવાય, પરિણામી દ્રવ્ય કોને કહેવાય, પરિણમન કોને કહેવાય, ઉપાદાન નિમિત્ત શું, દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ શું, નિમિત્ત વ્યવહાર શું, ક્રમબદ્ધ પર્યાય શું, યોગ્યતા શું, જાણનાર તત્વ કોને કહેવાય. આવા ઘણા વિચારો કરતા એ પોતે પ્રથમથી તત્વજ્ઞાન શીખવા માટે 40 વર્ષે ચાલુ કર્યું એમણે. એમાં એક પંડિત રાજકોટ પધારેલા, તેમણે તેમને કહેલું કે તમારે જો તત્વજ્ઞાન શીખવું હોય તો હું તો સવારે 4 થી 6 વાગ્યા સુધી ફ્રી હોઉં છું, 6 વાગ્યા પછી હું ફ્રી નથી હોતો. પોષ મહિનાની ખૂબ ઠંડી પડતી હતી ત્યારે આદરણીય લાલચંદભાઈ સવારે 5 વાગે તેમની પાસે ભણવા માટે જતા હતા, શાસ્ત્ર શીખવા માટે, શાસ્ત્ર સ્વાધ્યાય શીખવા માટે, વિષયો શીખવા માટે. આવી તો ઉત્કંઠા તત્વની હોય છે, આવી તો જિજ્ઞાસા તત્વની હોય છે, આવું તો ખરેખર સમર્પણતા તત્વ પ્રત્યે હોય છે. જ્યારે આટલો બધો પુરુષાર્થ જીવ કરીને આગળ વધતો હોય છે ત્યારે સમ્યકની પ્રાપ્તિ માટેના દરવાજા એના ખુલી જાય છે. ઘણી ચર્ચાઓ એમની સાથે સવારમાં 5 વાગે જતા અને કરતા હતા.
પછી એમણે એક વખત એમને પૂછ્યું વિદ્વાનને કે હું સ્વતંત્ર સ્વાધ્યાય શાસ્ત્રનો ક્યારે કરી શકીશ? તો એમણે કીધું કે માત્ર 6 મહિનામાં તમે સ્વતંત્ર સ્વાધ્યાય કરી શકશો શાસ્ત્રનો. તો પછી પાછળ પડી ગયા એની. એમાં વારંવાર સોનગઢ જવાનો બનાવ બનતો, એમને રાજકોટ રહેવા આવી ગયેલા અને સોનગઢ જવાનો બનાવ બનતો. અને એમાં આ નિમિત્ત પ્રધાની જે પંડિત હતા એના રસ્તે ચડી ગયેલા અને ગુરુદેવે એમને ટકોર કરી. જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીને સાંભળવા રવિવારે જાય, અહીંથી 5, 10, 15 જણા ભેગા થઈને સવારમાં વહેલા નીકળી જાય અને ગુરુદેવની ટેપ ચાલુ થવાની હોય ત્યારે પહેલાં પહોંચી જાય. ગુરુદેવ જ્યારે એ લોકો જાય ત્યારે 11મી ગાથાનો ભાવાર્થ કાઢે. પહેલા રવિવારે 11મી ગાથાનો ભાવાર્થ કાઢ્યો કે પ્રાણીઓને વ્યવહારનો પક્ષ અનાદિનો છે, માહે મોહે ચર્ચા પણ વ્યવહારની કરે છે અને જીનવાણીમાં પણ તેનું ઠેર ઠેર પ્રતિપાદન કરવામાં આવ્યું છે, પણ તેનું ફળ સંસાર જ છે અને શુદ્ધ નહીંનો પક્ષ કદી આવ્યો નથી. આ ભાવાર્થ કરતાં જયચંદ પંડિતે લખેલી વાત ગુરુદેવ વાંચતા. પહેલા રવિવારે વાંચ્યું તો કાંઈ ખબર ન પડી. બીજા રવિવારે પણ આ લોકો ગયા તો એ જ વાંચ્યું ત્યારે શંકા પડી ગઈ કે આ કાંઈક આ વિશેષતાવાળી વાત છે. વારંવાર ગુરુદેવ આપણે આવી છીએ ત્યારે વિષય કાંઈક ચાલતો હોય ને આ વાત કેમ લીધા કરે છે. ત્રીજા રવિવારે ગયા ત્યારે ખબર પડી ગઈ કે ઓહો, આ તો આપણા ઉપર કરુણા વરસાવી છે ગુરુદેવે કે તમે નિમિત્ત પ્રધાની પંડિતોના ચુંગાલમાંથી, તેના સંઘમાંથી નીકળી જાઓ. કે નિમિત્તાધીન દ્રષ્ટિવાળા પંડિતો અને એની ભણાવવાની શૈલી પણ નિમિત્તાધીન. ત્યારથી પછી એટલી દ્રઢતા થઈ ગઈ અને પછી બધું છોડી અને ગુરુદેવ સિવાય કોઈને સાંભળવા નહીં એવો સંકલ્પ એમણે કરી લીધો. આવી કોઈ જ્ઞાની પુરુષો જે થવાના હોય એની પૂર્વ પર્યાયોમાં આવી સ્થિતિ ભજી જતી હોય છે. આવું કોઈ સુંદરતાવાળું પરિણમન એમનું ચાલુ થવાનું હતું, સમ્યકતાવાળું, એના પૂર્વમાં આવી કોઈ સ્થિતિ ભજવા માંડી. પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે રહેવા સોનગઢ જતા રહ્યા અને ત્યાર પછી પાછા રાજકોટ આવ્યા 3-4 વર્ષ પછી. ગુરુદેવે એમ કીધું કે હવે રાજકોટમાં તમારે વાંચન કરવાનું છે. ગુરુદેવનો આદેશ હતો કે રાજકોટ મંદિરમાં તમે વાંચન કરો. તો ભાઈએ કીધું કે પૂજ્ય ગુરુદેવ શ્રી, મારો તો આપનો પરિચય આપની સાથે બહુ થોડો છે, મારે તો આપના પરિચયની હજી ઘણી જરૂર છે. એવી વાત એમણે કરી. ત્યારે રામજી બાપુજી બેઠા હતા. એમણે કીધું કે પરિચય ઓછો છે એ વાત કરોમાં કાળ ગૌણ છે, એ ચર્ચા કરોમાં વાંચવાનું તમારે જ છે. એમ ગુરુદેવના આદેશ અનુસાર રાજકોટ મંદિરમાં ઘણા વર્ષો સુધી એમનું વાંચન ચાલ્યું. અને એ વાંચન ચાલુ થયું એકદમ એમની શૈલી દ્રષ્ટિપ્રધાન, એવી દ્રષ્ટિપ્રધાન શૈલી, એક એવી સ્વભાવની સોસરવી વાત કરે કે કોઈ જીવ ખરેખર સ્વભાવથી અછૂતો ન રહીએ અને જ્ઞાયક ભાવના એને દર્શન થઈ જાય. પ્રવચન સાંભળતા એટલી ભાવ વિભોરતા આવી જાય, એમના 1 કલાકના પ્રવચનમાં એટલા ન્યાયો આવે, એટલી સૂક્ષ્મતા આવે, એટલી ગંભીરતા આવે, એટલી સુંદર છણાવટ આવે કે શાસ્ત્રોની ગાથાઓના અર્થ કરવામાં જે મૂળ વાત આચાર્ય ભગવાનને કેવી હોય તે પ્રમાણે જ ખરેખર તેનું પ્રતિપાદન, એની શૈલી એવી બની ગઈ. રાજકોટનું મુમુક્ષુ મંડળ તો શું, પણ દેશ વિદેશમાંથી મુમુક્ષુઓ લાલચંદભાઈને સાંભળવા રાજકોટ આવવા માંડ્યા. ઘણા લોકોએ તો અહીંયા ફ્લેટ લઈ લીધા અને અહીંયા ફ્લેટ લઈને પણ આદરણીય લાલચંદભાઈના પ્રવચનો સાંભળવા માટે અહીંયા એ લોકો રહેતા હતા. પૂજ્ય ગુરુદેવશ્રીને પણ આ વાતની બધી ખબર હતી. એવા કોઈ આદરણીય લાલચંદભાઈની કોઈ એવી સ્થિતિ એમની ચાલુ થઈ, એવો એમનું કોઈ પરિણમન ચાલુ થયું, એવી કોઈ સ્થિતિમાં એ આગળ વધતા એમની શૈલી એવી હતી કે પોતે જ પરીક્ષા પ્રધાની, પોતે જ એકાંત પ્રિય. કોઈ પણ શાસ્ત્રની, તત્વજ્ઞાનની, આચાર્ય ભગવાનની વાત આવે અને એમાં કાંઈ જો એને એમ લાગે કે આ તો કોઈ સૂક્ષ્મ વિષય છે ને આ હજી જ્ઞાનમાં બેસતો નથી બરાબર,
તો પોતે ખુદ સંશોધન ખૂબ કરતા. ગિરનાર બાજુમાં જ જુનાગઢ છે રાજકોટની, એ ગિરનારમાં પથ્થરચટ્ટી છે, ત્યાં એક ગુફા જેવું છે. કેટલો ટાઈમ સુધી ત્યાં જઈને રહેતા હતા. એ જ્યારે એમને કર્તા કર્મ અધિકાર સમયસાર પરમાગમનો હાથમાં આવ્યો અને જ્યારે 95મો કળશ આવ્યો એના હાથમાં, અને ત્યાર પહેલાં એમને એક વિચાર આવતો હતો કે સમ્યક દર્શન થયા પછી પણ વિકલ્પ તો સમ્યક દ્રષ્ટિને ઉત્પન્ન થયા કરે છે, તો એ વિકલ્પનો કરતા ખરો કે નહીં? કારણ કે સમ્યક દર્શન તો નિરંતર ટકતું નથી એટલે સદુપયોગ તો નિરંતર રહેતો નથી. પરિણતિ ચાલતી હોય ત્યારે પણ વિકલ્પ ઉત્પન્ન થયા કરે છે. તો એ વિકલ્પનો કરનાર કોણ? એ વિકલ્પનું પરિણમન તો જીવની પર્યાયમાં થાય છે, તો એનો કરનાર કોણ? એવો પ્રશ્ન એને ખૂબ ઉઠતો હતો. એમાં એના હાથમાં કર્તા કર્મ અધિકાર આવ્યો અને એ કર્તા કર્મ અધિકારનો સ્વાધ્યાય જુનાગઢમાં એણે પથ્થરચટ્ટી ઉપર જઈને કર્યો. એમાં 95મો કળશ આવ્યો કે વિકલ્પ કર્તા વિકલ્પ કર્મ. વિકલ્પનો કરતા વિકલ્પ છે, તું નિર્વિકલ્પ તત્વ છો. ઉપચારથી એને કરતા કહેવાય, પણ વાસ્તવિકપણે તું કરતા બની શકતો નથી, તું તો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છો. એવું સંશોધન ગિરનારમાં પથ્થરચટ્ટી ઉપર આવ્યું એમને. આટલી એકાંત પ્રિયતા, આટલી સ્વતંત્ર પોતાની વિચાર કરવાની શૈલી, આવી શોધક વૃત્તિ, આચાર્ય ભગવાનનો એક શબ્દ આવે એમાંથી મર્મ કાઢવો, એમાંથી માર્ગ શોધવો, એમાં આચાર્ય ભગવાનને ક્યાં લઈ જવા છે, શું કહેવું છે, કેવી રીતે એને જીવોને ખરેખર આ શૈલી અધ્યાત્મની સમજાવવી છે, એવી કોઈ એવી સૂક્ષ્મતા એમની અંદરમાં ચાલતી હતી કે એક પછી એક જ્યારે વાત એ કહેતા હોય ત્યારે એક પ્રવચનમાં કોઈને કોઈ એવા નવા ન્યાયો આવ્યા કરે કે જીવ સાંભળતો હોય ને તો સંતોષ કરી અને ઊભો થાય. એમની એકને એક વાત પણ તમને 4 વાર સાંભળવા મળે ને તો મીઠી લાગે. અત્યારના વક્તાઓની એકને એક વાત તમે 2 વાર 3 વાર સાંભળો ને તો તમને કંટાળો આવે. એટલી ભાષામાં મીઠાશ, એટલી જ ખરેખર એમની કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવાની શૈલી એવી અલૌકિક, એકદમ નિરભિમાની, એકદમ સરળ વ્યક્તિત્વ. જ્યાં એના હાથમાં 13મી ગાથા આવી, એ પૂછતા હતા, એમના ગુરુ હતા સ્થાનકવાસીમાં, એણે પૂછ્યું હતું કે આ નવતત્વનું સ્વરૂપ જે છે એ વાસ્તવિક ક્યાં મને મળે નવતત્વનું સ્વરૂપ? ત્યારે એમના ગુરુએ કીધું, એમને લાલ કહેતા હતા કે લાલ બધી જગ્યાએ છૂટું છૂટું છે, ક્યાંય સળંગ તને નહીં મળે. ત્યારથી એને શંકા પડી ગઈ સ્થાનકવાસી સંપ્રદાય પર. અને જ્યાં એના હાથમાં સમયસાર આવ્યું ને 13મી ગાથા આવી, નવતત્વને ભૂતાત્ને એ જાણતા સમ્યક દર્શન છે, આનંદનો અને પ્રબોધનો પાર નો રહ્યો. આવું નવતત્વનું સ્વરૂપ છે. નવતત્વને ભૂતાર્થને એ જાણવાના છે. અનાદિથી જે અભૂતાર્થને એ જાણતો આવે છે. યા તો પુનપાપ આશ્રવ બંધનો કરતા જીવને માને છે, યા તો સંવર નિજરા મોક્ષનો કરતા જીવને માને છે. આ 13મી ગાથામાં એમ લખ્યું છે કે નવતત્વના પરિણામ થવા યોગ્ય થયા કરે છે, એનો કોઈ કરનાર નથી. અકર્તા સ્વભાવી ભગવાન આત્મા કોઈ પરિણામનો કરતા નથી ને પરિણામ થવા યોગ્ય થાય છે, સ્વતંત્ર થાય છે, નિરપેક્ષ થાય છે, એના સટકારકથી થાય છે, એનો કોઈ કરતા નથી. એ જ્યાં એને ખ્યાલમાં આવ્યું કે ભૂતાર્થને એ નવતત્વને જાણતા સમ્યક દર્શન જ છે, આનંદને પ્રબોધનો પાર નો રહ્યો એનો. પછી તો 13મી ગાથાના એટલા પ્રવચનો કર્યા કે 13મી ગાથા તો એમની માસ્ટરી. સમયસારની 13મી ગાથા ઉપર, કારણ કે 13મી ગાથા એવી છે, 1 થી 12 ગાથામાં પીઠિકા આવી ગઈ, ઘણા જીવો તો સંક્ષિપ્ત રુચિવાળા એમાં પામી જાય, પણ 13મી ગાથામાં નવતત્વનું સ્વરૂપ આવ્યું. અને નવતત્વનું સ્વરૂપ આવ્યા પછી એક અધિકાર સમયસારમાં લખાણા છે એ નવે તત્વના. એટલી બધી ઉત્કૃષ્ટ ગાથા છે. અને એમાં એમ લખ્યું છે કે આ નવે નવતત્વ પરિણામ છે એના એ થવા યોગ્ય થાય છે. એટલે દરેક અધિકાર જે કહેવામાં આવે છે, પુન પાપ આશ્રવ બંધ હો કે સંવર નિજરા મોક્ષ હો,
બધું થવા યોગ્ય પરિણામ થાય છે. સ્વાંગ છે, સ્વાંગ, સ્વભાવ નથી. સ્વભાવ નિત્ય હોય, સ્વભાવ અપરિણામી હોય, સ્વભાવ ત્રિકાળ હોય, સ્વભાવ એવો ને એવો રહીએ, પરિણામ પરિણમતા હોય. એ પરિણામ દરેક સ્વાંગ છે અને એ સ્વાંગ થવા યોગ્ય થાય છે, સ્વભાવ એનો કરતા નથી. એ વારંવાર કહેતા કે સમયસાર વાંચો ત્યારે દરેક અધિકાર ઉપર લખી નાખવું કે થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે. પછી અધિકાર વાંચવાની શરૂઆત કરવી. જો આવી રીતે તમે વાંચશો કોઈ પણ શાસ્ત્રના કોઈ પણ અધિકારને, તો તમને એની કરતાપણાની ભ્રાંતિ નહીં થાય. આશ્રવનો કરતા ન માને પણ સંવરનો કરતા જો માને તો ખરેખર અકર્તામાંથી ચ્યુત થઈ જાય છે. પુનપાપ આશ્રવ બંધને ભૂતાર્થને એ જાણે તો સમ્યક દર્શન થઈ જાય છે. સંવર નિજરા મોક્ષને અભૂતાર્થને એ જાણે તો મિથ્યા દર્શન થઈ જાય છે. એવી એવી અલૌકિક વાતો 13મી ગાથામાંથી કાઢીને આદરણીય લાલચંદભાઈ બતાવતા હતા. એવી એમની અધ્યાત્મ પ્રધાન શૈલી, એટલા વિષયો એમણે સ્પષ્ટ કર્યા. જેમ 13મી ગાથા ઉપર એમની ખૂબ માસ્ટરી હતી, એમ ઘણી ગાથાઓ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર ઘણી ગાથાઓ એમણે સ્પષ્ટ કરી. સમયસારની 6ઠ્ઠી ગાથાના નિમિત્તે તેમને સ્વાનુભૂતિ થઈ અને એ સ્વાનુભૂતિ પણ એમને સોનગઢમાં થઈ શ્રાવણ મહિનામાં 2017માં. એવી જે એમને સ્વાનુભૂતિ થઈ, તો કેવી રીતે સ્વાનુભૂતિ થઈ? 6ઠ્ઠી ગાથાના બીજો પેરેગ્રાફ જે છે દાહ્યના આકારે થવાથી, એમાં જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. એ જે જ્યારે વાત આવી ત્યારે જ્ઞેયાકાર અવસ્થા હોય ત્યારે પણ જ્ઞેય જણાતું નથી અને જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે. એવી જે એની ધૂન ચાલતી હતી, એમાં કોઈ સોનગઢમાં જ એમને બાહ્ય વસ્તુ જ્ઞેય છે એ જણાતી નથી અને જ્ઞાન જણાય છે અને એ જ્ઞાનમાં જાણનાર જણાય છે, એમ કરતાં એને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થઈ ગઈ. સ્વાનુભૂતિ કોઈ પણ જીવને જ્યારે થાય છે ત્યારે સામે કાંઈ પણ નિમિત્ત હો, પણ સ્વભાવની ઉર્ધ્વતા એની અંદરથી ચાલતી હોય છે. પછી તો આરોપ તરીકે આ 12મા નિમિત્તો હોય એનું જ્ઞાન કરાવવામાં આવે છે. ખરેખર અંદરના વલણપૂર્વક, અંદરની સાવચેતીપૂર્વક, અંદરની સ્વભાવની જાગૃતિપૂર્વક અંદર જાણનાર જણાય છે એવા સ્વભાવને ઉર્ધ્વ કરતા ખરેખર અનુભૂતિનો જન્મ થતો હોય છે. બહારમાં કેવી રીતે નિષેધ થયો ને કેવી રીતે અંદર આવ્યા, એ બધી જ્ઞેય સાપેક્ષ ચર્ચાઓ પણ એ જ્યારે નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યારે કરવામાં આવતી હોય છે. બાકી વાસ્તવિકપણે તો અંદરમાં ઉર્ધ્વતા એને અંદર જ્ઞાયક ભાવની આવે છે, જાણનાર તત્વની આવે છે, સ્વભાવની આવે છે, ત્યારે તેને ખરેખર આત્મદર્શન થઈ જાય છે. વારંવાર તેમના પ્રવચનોમાં 2 વાત કીધા કરતા હતા, એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. આ 2 વાત તેમની એટલી માર્મિક હતી, એટલી પ્રયોજનભૂત હતી. એક વખત દેવલાલીથી જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે શાંતિભાઈ ઝવેરીના ઘરે આ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવની ચર્ચા 31 ડિસેમ્બરે થયેલી, લગભગ 87ની સાલમાં. એ જે ચર્ચા એમને આવેલી કે દ્રવ્ય સ્વભાવથી જ અકર્તા છે અને પર્યાય સ્વભાવ પોતાના સ્વભાવથી જ પરિણમનશીલ છે. તું બેયને એના પોતપોતાના સ્વભાવથી જો, કોઈ નહીંથી ન જો એને, કે નિશ્ચયને એ દ્રવ્ય અકર્તા છે અને વ્યવહારને એ કરતા છે, એમ નહીંથી ન જો. નયો હંમેશા સાપેક્ષ હોય છે. એક નહીંથી તમે કથન કરો તો બીજી નહીં એની સામે પ્રતિપક્ષ રૂપે ઊભી થાય છે. એમણે જે એને આખી વાત પ્રગટ કરી કે દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી જો, પર્યાયને પર્યાયના સ્વભાવથી જો, દ્રવ્યને અકર્તા સ્વભાવથી જો, નિર્વિકલ્પ સ્વભાવથી જો, શાશ્વત સ્વભાવથી જો, એકરૂપ સ્વભાવથી, અખંડ પરમ પરિણામિક ભાવ લક્ષણથી જો તું ત્રિકાલી દ્રવ્યને, સ્વભાવને સ્વભાવથી જો અને પર્યાયના સ્વભાવને પણ પર્યાયના સ્વભાવથી જો. એ પરિણમનશીલ છે, પર્યાય થવા યોગ્ય થાય છે. એના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એનામાં છે. બેયને પૃથક તું જાણ કે જેમ છે તેમ જાણ. દ્રવ્યને દ્રવ્ય જાણ, પર્યાયને પર્યાય રૂપ જાણ. ભેળસેળ ન કર. એમ દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવની ચર્ચા
એટલી બધી એમની ઉત્કૃષ્ટ ચાલતી હતી કે કોઈ પણ પરિણામને તું નિરપેક્ષ જો, અને એ પરિણામ પોતે પોતાથી સ્વયં સંચાલિત છે, અને કોઈ દ્રવ્યની અપેક્ષા નથી, કોઈ પર પદાર્થની અપેક્ષા નથી. એ જે 13મી ગાથા એમને ઘૂંટાણી હતી પહેલેથી કે થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, અને જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. એ જાણનારો જણાયમાં સામાન્ય ઉપયોગથી અનન્ય જ્ઞાયકને લેતા હતા, અને જે થવા યોગ્ય થાય છે એમાં સાપેક્ષ પરિણામોને લેતા હતા. હંમેશા એમની ચર્ચા આવી ચાલતી હતી કે જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે. અને પરિણામ તો કે થવા યોગ્ય થાય છે. બંધમોક્ષના પરિણામ તો કે થવા યોગ્ય થાય છે. પુનપાપ આશ્રવ બંધના પરિણામ થવા યોગ્ય થાય છે. સંવર નિજરા મોક્ષના પરિણામ થવા યોગ્ય થાય છે. સાપેક્ષ પર્યાયો છે બધી. સાપેક્ષ પર્યાયો હંમેશા પોતાના સટકારકથી પરિણમતી હોય છે, અને નિરપેક્ષ જે ઉપયોગ છે એ ઉપયોગમાં ઉપયોગવાન જણાયા જ કરતો હોય છે. તે સમયે જ્યારે પર્યાયનું પરિણમન થવા યોગ્ય આવું પુનપાપ આશ્રવ બંધનું ચાલે કે સંવર નિજરાનું મોક્ષનું ચાલતું હોય, એવી સાપેક્ષ પરિણમનની સ્થિતિના કાર્ય પણ જાણનારો જણાયા કરે છે દરેક જીવને. એ જાણનારો કેવી રીતે જણાય છે કે એના સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય પ્રતિષ્ઠિત છે પ્રત્યેક સમયે. એ બે સ્વાભાવિક અંશો છે. આ જે પર્યાયના અંશો પરિણમતા કહેવામાં આવે છે એ ખરેખર પરિણમતા અંશો છે. એ ખરેખર તો વિભાવિક અંશો કહેવામાં આવે છે. ખરેખર તો એ વિશેષ ભાવ કહેવામાં આવે છે. એ વિશેષ ભાવનું પરિણમન સ્વતંત્ર અને સ્વાધીન હોય છે. એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી, કારણ કે તે કર્મ સાપેક્ષ હોય છે. એ કર્મ સાપેક્ષ એ ખરેખર નિમિત્ત પ્રધાનથી કથન છે. ઉપાદાનથી થવા યોગ્ય થાય છે દરેક પરિણામ. પુનપાપ આશ્રવ બંધ હો કે સંવર નિજરા મોક્ષ હો. અને એ સમયે આ જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયક ભાવ જણાયા કરે છે. જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. આવી કોઈ ચર્ચા દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવની કરી, અને એમાંથી આ માખણ કાઢ્યું કે જાણનારો જણાય છે, ઉપયોગમાં ઉપયોગવાન છે. આ પરિણામો થવા યોગ્ય થયા કરે છે, અને એ સમયે જાણનારો જણાયા કરે છે. વારંવાર 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 આવી સ્વભાવની ચર્ચા કરી, બેયની નિરપેક્ષતા બતાવીને એક વાત ખાસ મુમુક્ષુ સમાજને કહેતા હતા કે ધ્યેયનો તો પહેલામાં પહેલાં મહિમા હોવો જોઈએ. ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવનો તો મહિમા જીવને ન આવે તો ખરેખર એનું કોઈ કાર્ય થતું જ નથી. જ્ઞાયક ભાવનો મહિમા, ધ્રુવ સ્વભાવનો મહિમા, પરિણામી તત્વનો મહિમા, એ તો પહેલામાં પહેલી વાત છે. એ ધ્યેયની વાત છે. એ ધ્યેય તો સુરક્ષિત રહી ગયું છે, કારણ કે તેમાં પરિણામ જ નથી, કારણ કે તે અપરિણામી તત્વ છે. પરિણામ માત્રથી જુદો અપરિણામી તત્વ છે. પોતે અનંત ગુણોથી સહિત પોતાનું ત્રિકાળી તત્વ છે. એ તો ખરેખર પોતે પોતાથી સુરક્ષિત છે, પોતે પોતાથી સંપૂર્ણ છે, પોતે પોતાથી સાવધાનપૂર્વક રહેલું છે. પણ એ અકર્તા સ્વભાવ જ્યારે તમારો ધ્યેય પણ તમને ખ્યાલમાં આવી ગયો કે હું તો અકર્તા જ છું, હું તો જ્ઞાયક જ છું, હું તો ધ્રુવ તત્વ છું, ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું, પણ એ ધ્યેયનું જ્યાં સુધી ધ્યાન ન થાય, એ ધ્યેય જ્યાં સુધી જ્ઞેય ન બને, જ્યાં સુધી એ પર્યાયમાં જ્ઞાયક ભાવ અનુભૂતિમાં ન આવે, જ્યાં સુધી એ પરિણમન રૂપ ખ્યાલમાં ન આવે, વેદન રૂપ ધ્યેયપૂર્વક જ્ઞેય જે એક સમયમાં થાય છે, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ખરેખર અપરિણામી તત્વનો પક્ષ ચાલતો હોય છે. એ પક્ષમાં ક્યાંય આનંદ નથી, પક્ષમાં સુખ નથી. નિરપક્ષમાં આનંદ અને સુખ છે. આનંદ અને સુખની પ્રાપ્તિ કરવી હોય તો એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય થવું જોઈએ, જેમાં દ્રવ્ય સંબંધીનો પણ વિકલ્પ ન હોય, પર્યાય સંબંધીનો વિકલ્પ ન હોય, બેયના સ્વભાવપણે પરિણમતા હોય, પણ સ્વભાવ અને સ્વભાવવાન અને જે પરિણમતી પર્યાયો છે એનું અભેદપણું ધ્યેયપૂર્વક નહીં એક સમયમાં જ્યારે થાય, એટલે એનો અર્થ એમ કે પર્યાય જુદી ન રહે દ્રવ્યથી. જ્યાં સુધી પર્યાય જુદી દ્રવ્યથી રહેશે ત્યાં સુધી અનુભૂતિ નહીં થાય, અને અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી આનંદ નહીં આવે. જ્યારે પર્યાય દ્રવ્યથી અનન્ય થઈ જશે, જ્યારે પર્યાય દ્રવ્યથી એકાકાર થઈ જશે, એવા ધ્યેયપૂર્વક જ્ઞેયનું એક સમયમાં પરિણમન થશે, ત્યારે જ ખરેખર સમ્યકતાની પ્રાપ્તિ થશે. એવું ધ્યેયપૂર્વકનું જ્ઞેયનું પરિણમન એમને પોતાને છઠ્ઠી ગાથાના નિમિત્તે થયેલું.
એ છઠ્ઠી ગાથાના નિમિત્તે જ્યારે એને ધ્યેયપૂર્વક જ્ઞેયનું પરિણમન થયું, ત્યારથી એની ધ્યેયપૂર્વક જ્ઞેયની ચર્ચા એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. જ્યાં સુધી ધ્યેય ને જ્ઞેય જુદા રહીએ છીએ, દ્રવ્ય ને પર્યાય જુદા રહીએ છીએ, ત્યાં સુધી પક્ષ છે. યા તો દ્રવ્યનો પક્ષ છે, યા તો પર્યાયનો પક્ષ છે. અને પક્ષમાં હંમેશા દુઃખ છે, પક્ષમાં હંમેશા નયો ઉત્પન્ન થાય છે, પક્ષમાં હંમેશા વિકલ્પો ઉત્પન્ન થાય છે, પક્ષમાં હંમેશા ઇન્દ્રિય જ્ઞાન રાગ ઉત્પન્ન થાય છે. નિરપક્ષમાં, નિર્ભેદમાં, અભેદમાં જ્યારે દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ અભેદ થઈ જાય છે, એકાકાર બની જાય છે, કે જ્યારે કોઈ ભેદ જ દેખાતા નથી દ્રવ્ય અને પર્યાયના. કોણ દ્રવ્ય ને કોણ પર્યાય? હું તો આત્મા છું. એવું જ્યારે એને અભેદ પરિણમન થાય છે, ત્યારે જ ખરેખર ધ્યેયપૂર્વક જ્ઞેય અભેદ થયું, અને ત્યારે જ આનંદની ઉત્પત્તિ ને ત્યારે જ એની સમ્યક દ્રષ્ટિ થાય છે. ગમે તેટલા પૂજ્ય ભાઈ શ્રી કહેતા હતા, ગમે તેટલા ધ્યેયમાં આવી ગયો હોય, એકદમ ધ્યેય બરાબર ખ્યાલમાં આવી ગયું હોય, પણ જો જ્ઞેય ન બનતું હોય, એ ધ્યેય પર્યાય અભેદ જો દ્રવ્ય સાથે ન થતી હોય, તો ખરેખર એ ધ્યેયનો પક્ષ છે, એ પક્ષમાં સુખ નથી. એવી ધ્યેયપૂર્વક જ્ઞેયની પણ કોઈ અપૂર્વ ચર્ચા આ પક્ષાતિક્રાંત થવાય કેવી રીતે? જે નય પક્ષ સકલ રહિત ભાખ્યો તે જ સમયનો સ્ટાર છે, તે પક્ષાતિક્રાંત થયો. 144મી ગાથામાં આવે છે. એ પક્ષાતિક્રાંતનું સ્વરૂપ એમણે એટલું બધું સ્પષ્ટ કર્યું, એટલું બધું સ્પષ્ટ કર્યું, પક્ષથી અતિક્રાંત થઈ ગયો, પક્ષથી નીકળી ગયો અને નિરપક્ષમાં આવી ગયો. દ્રવ્ય પર્યાયની અભેદતા જ્યારે ધ્યેયપૂર્વક જ્ઞેય અનુભવના કાળે થાય છે, ત્યારે કોઈ પક્ષ હોતો નથી. ત્યારે કોણ દ્રવ્ય, કોણ પર્યાય, કોઈ વિકલ્પ જ નથી હોતા. કઈ પર્યાય અનુભવ કરે છે, કોનો અનુભવ કરે છે, એવી કોઈ વિકલ્પવાળી સ્થિતિ ત્યાં હોતી નથી. વિકલ્પાતીત પરિણમન થઈ જાય છે. એને ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થયું એમ કહેવામાં આવે છે. એક જ સમયમાં ધ્યેય અને એ જ સમયે જ્ઞેય. પેલે સમયે ધ્યેય અને પછી બીજે સમયે આ પર્યાય દ્રવ્યમાં લક્ષ કરે છે અને અહમ કરે છે એવું જ્ઞેય, તો કે એ સમય ભેદ થાય છે તો વિકલ્પની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક સમયે ધ્યેયપૂર્વક જ્ઞેય થયા કરે છે જ્ઞાનીને. અને જ્યારે જ્ઞાની થવાનો હોય ત્યારે ધ્યેયપૂર્વક જ્ઞેયનો ખ્યાલ આવે છે, ત્યારે જ્ઞાની થઈ જાય છે. સર્વસ્વતા ધ્યેયની હોય છે, જ્ઞેય સહજપણે થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ ધ્યેયપૂર્વક જ્ઞેયની એક સમયમાં જ્ઞાનીને ઉત્પન્ન થઈ જાય છે. જો પર્યાય જુદી રહી તો ખરેખર પર્યાયમાં જાણવાની આકુરતા ઉત્પન્ન થયા વિના રહેતી નથી. જો પર્યાય અભેદ થઈ ગઈ તો એને નાયકને જાણી લીધો એટલે જાણવાની આકુરતા ઓસરી જાય છે, વિલીન થઈ જાય છે. જ્યાં સુધી પર્યાય જુદી રહે છે દ્રવ્યથી, ત્યાં સુધી કાંઈક ને કાંઈક જાણવા રૂપે પરિણમતી હોય છે. અને એ જાણવા રૂપે પરિણમતી પર્યાયમાં આકુરતા ચાલતી હોય છે. જ્યારે દ્રવ્ય રૂપે પરિણમતી પર્યાય થઈ જાય છે અભેદ થઈને, ત્યારે આકુરતાનો અભાવ ને નિરાકુરતાની ઉત્પત્તિ થઈને સુખની ઉત્પત્તિ થાય છે, આનંદની ઉત્પત્તિ થાય છે. એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થાય છે. આ એની સૌથી પ્રયોજનભૂત વાત, સૌથી મોટામાં મોટી વાત આદરણીય લાલચંદભાઈ વારંવાર એમના પ્રવચનોમાં કરતા. ઘણા જીવો નવા આવતા, એમને આ ધ્યેયપૂર્વક જ્ઞેયથી આકર્ષણ થતું હતું. સંધ્યાબેન જે આવ્યા પૂજ્ય ભાઈશ્રી પાસે, એ પણ ધ્યેયપૂર્વક જ્ઞેય સમજવા માટે આવ્યા, એક સમયમાં કેવી રીતે થાય છે, અને એમાંથી એમને લાલચંદભાઈનો પરિચય થઈ ગયો. ઘણા જીવો એવા છે કે ધ્યેયપૂર્વક જ્ઞેય સાંભળી અને લાલચંદભાઈના શરણે આવી ગયા. એને ખબર પડી ગઈ, ઓહો, ગુરુદેવ તો આમ કહેવા માંગે છે, આપણે ભૂલ કરી છીએ. આ દ્રષ્ટિનો વિષય તો ગુરુદેવ એવો કહે, એવું સ્પષ્ટીકરણ કરે દ્રષ્ટિનો વિષયનું. એ પર્યાયને તો અવસ્તુ કહે, કેવળ જ્ઞાનની પર્યાયને. આચાર્ય ભગવાન સાહિક ભાવને પરદ્રવ્ય કહે, પર સ્વભાવ કહે. અને ગુરુદેવ દ્રષ્ટિનો વિષય એવો સ્પષ્ટ કરે કે જાણે કે પર્યાય બીજું દ્રવ્ય ન હોય એવું લાગવા માંડે તમને. ગુરુદેવનો સાંભળો ને દ્રષ્ટિનો વિષય તો 252 કળશમાં આવે જ, કળશ ટીકામાં. પર્યાયનું દ્રવ્ય જુદું ને દ્રવ્યનું દ્રવ્ય જુદું, એવા શબ્દો આવે ગુરુદેવના. તો શું કઈ બે દ્રવ્ય છે? અરે એમ નથી કહેવા માંગતા. તને દ્રષ્ટિનો વિષય છે ને એ ઘૂંટાવે છે ગુરુદેવ, પણ એ દ્રષ્ટિનો વિષય ઘૂંટાવતા
જો એ દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ ન જાય, દ્રષ્ટિના વિષય ઉપર તારું જ્ઞાન ન જાય, અને તો જો વિકલ્પાત્મક દશામાં જો તું પડ્યો રે તો ખરેખર તને અનુભૂતિમાં આનંદ નહીં આવે, અનુભૂતિ નહીં થાય ઉત્પન્ન. એટલે પર્યાય જ્યાં સુધી જુદી રહે છે ત્યાં સુધી અનુભૂતિ નથી. પર્યાય જ્યારે અભેદ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. પર્યાયની દ્રષ્ટિ છોડાવવા માટે પર્યાય સર્વથા ભિન્ન છે દ્રવ્યથી. દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે પર્યાય કથનચિત ભિન્ન છે. આ વિષય છે, આ સમજણનું કામ છે. પર્યાયની દ્રષ્ટિ છોડાવવા માટે દ્રવ્યમાં પર્યાય નથી. દ્રષ્ટિનો વિષય પર્યાય વગરનો જ છે, 100%. એ જ્યાં ખ્યાલમાં આવ્યો કે દ્રષ્ટિનો વિષય પર્યાય વગરનો છે ત્યાં પર્યાય અભેદ થઈ જાય છે. એ અભેદ થઈ જ નહીં થઈ ગયું. જો જુદી રહે છે તો પક્ષ છે, જો અભેદ થાય છે તો નિરપક્ષ થઈ જાય છે, તો અનુભૂતિ થાય છે. એવી કોઈ વાત ધ્યેયપૂર્વક જ્ઞેયની અલૌકિક ચર્ચા પૂજ્ય લાલચંદભાઈ દ્વારા ઘણા વર્ષો સુધી આવી. ઘણા વર્ષો સુધી ઘણા જીવો એકાંતમાં ચડી ગયા. એના માટે પણ આદરણીય લાલચંદભાઈએ કરુણા કરીને આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત 3 મહિના ચલાવી. 3 મહિના પૂજ્ય ગુરુદેવશ્રીને ખબર પડી આ વાતની. ત્યારે ગુરુદેવે એમ કીધું કે ઓ મુંબઈમાં આ વસ્તુ બની ગઈ. ત્યારે ગુરુદેવે એમ કીધું કે લાલચંદભાઈ આવ્યા હતા, ઠીક, એમણે સ્પષ્ટીકરણ કરી દીધું એમ તો બરાબર બરાબર બરાબર. ગુરુદેવ એ લોકોને કહેતા હતા કે તમે શું આ પક્ષમાં ચડી ગયા છો, આવી રીતે વસ્તુનું સ્વરૂપ નથી. ત્યારે આદરણીય ભાઈએ જઈને ત્યાં ધ્યેયપૂર્વક જ્ઞેયની ચર્ચા 3 મહિના ઉપાડી. ત્યારે જે લોકો આ પક્ષમાં ચડી ગયેલા હતા એ નિરપક્ષમાં આવી ગયા, અને કોઈને તો અનુભૂતિ પણ થઈ જાય એમાં. એવી કોઈ એમની એટલી બધી અદ્ભુત શૈલી હતી. અને ગુરુદેવના તત્વને તો જાણે અંદરમાં એકદમ પી લીધું હોય, એકદમ પીને બેઠા હોય ને એમ લાગે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પણ જ્યારે આદરણીય લાલચંદભાઈ બેઠા હોય, ઘણી આ અમે લોકોએ ઘણી ચેક કરેલી વાત છે. ત્યારે નવા અધ્યાત્મના ભાવો ખૂબ આવે ગુરુદેવને. એમાં એ રાજકોટ પધાર્યા હોય જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી, આદરણીય લાલચંદભાઈની હાજરી હોય. રાજકોટનું મંડળ જ પહેલેથી પ્રખ્યાત, સૂક્ષ્મ બોધના અભિલાષી જીવો રાજકોટમાં છે. ગુરુદેવને પણ ગમે અહીંયા આવવું. 15 દિવસ, 20 દિવસ, 22 દિવસ રોકાય અહીંયા. અને આદરણીય લાલચંદભાઈ વિષય આપે કે આ વિષય હવે અમારે આ વખતે લેવો છે. 320મી ગાથા આદરણીય લાલચંદભાઈ આપી. ત્યારે ગુરુદેવે જયસેનાચાર્યની 320 ગાથાની ટીકા સૌથી પહેલા રાજકોટમાં શરૂ કરી પ્રવચન. એવા ઘણા બનાવો આદરણીય લાલચંદભાઈના બની ગયા. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે હંમેશા પરીક્ષા પ્રધાની જીવ ખૂબ બને, સંશોધક બહુ બને, શોધક વૃત્તિ પોતે પોતાથી રાખે. આચાર્ય ભગવાનની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય ચાલે, આદરણીય લાલચંદભાઈનો સ્વાધ્યાય ચાલે તો એ સાંભળી સમજી અને એના ઉપર વિચાર કરે, એના ઉપર પ્રયોગ કરે, નિર્ણયની ભૂમિકા લઈ આવે. આવી સ્થિતિ આ જ્ઞાનીઓના પ્રતાપે આપણી થવી જોઈએ. જો આવી સ્થિતિ ન થાય તો સાંભળવા પૂરતું મર્યાદિત રહી જાય છે. અને એ એક પ્રકારનો શુભ ભાવ છે. એ શુભ ભાવમાં કાંઈ ગતિનો અભાવ થતો નથી. ખાલી સંતોષાઈ જવા જેવું નથી કે આપણને તો આ માર્ગ મળી ગયો, બીજા લોકોને તો નથી મળ્યો. એટલે લાલચંદભાઈ વારંવાર ઘણી વખત ટકોર કરતા કે તમે જ્યાં સુધી પ્રયોગ નહીં કરો ને ત્યાં સુધી આ વાત તમને અંદરમાં નહીં બેસે. પ્રયોગ કરીને નિર્ણયની ભૂમિકામાં આવી જાઓ. નિર્ણયની ભૂમિકા જ્યાં સુધી તમારી નહીં આવે ત્યાં સુધી સાંભળો, વાંચો ગમે તેટલું, પણ એનું કાંઈ પ્રયોજન નથી. એટલે આ માર્ગમાં નિર્ણયની બહુ કિંમત છે. અને નિર્ણય હંમેશા જે જીવ યથાર્થ સમજણ ઉપર હોય છે અને જે જીવ અમુક અપેક્ષાએ પ્રયોગ પણ કરતો હોય છે એને નિર્ણયની ભૂમિકા આવી જાય છે. એવી આદરણીય લાલચંદભાઈની ચર્ચાઓ એટલી બધી પ્રચલિત છે. ઘણા પ્રવચનો તો આપણે બહાર પાડી દીધા છે. વિડીયો પ્રવચનો પણ લગભગ મારા ખ્યાલથી 1300-1400 તો બહાર પડી ગયા છે. હજી 400-500 પ્રવચનો છે આપણી પાસે. થોડા ક્યાંકથી આવ્યા કરે છે. એ પણ ક્રમે બહાર પડશે. એટલે એવી કોઈ અદ્ભુતતા અને માર્મિકતા એમના પ્રવચનોમાં આવતી હોય છે.
કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિનો જે એણે પ્રહાર કરાવ્યો, પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં તો વારંવાર આવતું કે કર્તા બુદ્ધિ છોડ, કર્તા બુદ્ધિ છોડ. અને આત્મા પરને જાણતો જ નથી, પછી પર ઉપર ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં આવે છે, એમ ગુરુદેવ ફરમાવે. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ ઉપર પ્રહાર ગુરુદેવ પણ કરતા. એ લાલચંદભાઈ એમાંથી તારવી અને કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિના ભૂકા કેવી રીતે બોલાવવા, પરસન્મુખ જતી પોતાની જ્ઞાનની પર્યાય તેમાં જ્ઞાતા બુદ્ધિ ચાલતી હોય તેને પણ કેવી રીતે જ્ઞાનને મર્યાદામાં લાવીને સ્વ તરફ વાળવું, અને કર્તૃત્વ પર્યાયોનું ચાલ્યા કરે છે કે હું પર્યાયને વાળી શકું છું, એ કર્તૃત્વને પણ ખરેખર કાઢી અને પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે એવી વાત કરીને કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિમાંથી જીવોને કાઢી લીધા કે આ કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ તારી બે અનાદિની ચાલે છે. કર્તા બુદ્ધિ ગયા પછી જ્ઞાનીને પણ કર્તાનો ઉપચાર લાગુ પડે છે, જ્ઞાતા બુદ્ધિ ગયા પછી પણ જ્ઞાનીને જ્ઞાતાનો ઉપચાર લાગુ પડે છે, એને પરિણમે માટે કરતા એવો ઉપચાર પણ જ્ઞાનીને લાગુ પડે છે, અને એ જાણવા રૂપે પરિણમે છે કોઈ જ્ઞાની થયા પછી તો જ્ઞાતાનો ઉપચાર પણ લાગુ પડે છે. એવો જ્યારે નિયમસારમાં 77 થી 81 ગાથા એ આવી કે પંચરત્નની કે કરતાય નથી, કરાવતો નથી, કરતો નથી, કારણેય નથી અને અનુમોદકય નથી, ત્યારે એને વિકલ્પ પૂછ્યો લાલચંદભાઈને કે આમાં કરતા નથી એ આ કુનકુન ભગવાન નિયમસારમાં કેમ લખે છે? કરતો નથી, કરાવતો નથી, કારણ નથી ને અનુબોધક નથી. કરતા બુદ્ધિ તો ચોથે ગુણસ્થાને વહી ગઈ છે, હવે અહીંયા પાછો કરતા નથી એમ શા માટે લખે છે? જો આવા પ્રશ્ન પણ કોને ઉઠે, પ્રશ્ન પણ કોને ઉઠે આવા કે આમાં કરતા કેમ લખ્યું? હવે એ તો 7 ને 6 ગુણસ્થાને કુનકુંદ આચાર્ય ઝૂલે છે, પછી પાછા એ કરતો નથી, કરાવતો નથી ને અનુબોધતો નથી ને કારણ નથી એવું લખવાનું પ્રયોજન કેમ એને ત્યાં લખ્યું? તો કે ત્યાં એને જ્યારે શાસ્ત્રની રચના કરતા હોય ત્યારે કર્તાનો ઉપચાર આવે છે કે આ શાસ્ત્રના રચયિતા કોણ છે, આ ગાથા કોની છે? તો કે કુનકુંદ આચાર્યની છે. એવો કર્તાનો ઉપચાર લાગુ પડ્યો, એ ઉપચાર તોડવા માટે અહીંયા કરતા નથી એમ લખ્યું છે. આવા ખુલાસા, અદ્ભુત ને અલૌકિક ખુલાસા આદરણીય લાલચંદભાઈ દ્વારા થયા. ગુરુદેવે તો ખૂબ ખુલાસો કર્યો 45 વર્ષ સુધી, એની તોલે તો કોઈ આવી ન શકે, એની તોલે તો અત્યારે જૈન જગતમાં કોઈ ન આવી શકે. એટલું બધું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા કુનકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્યના શાસ્ત્રો અને બીજા અન્ય આચાર્યોના શાસ્ત્રોનું સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું. પણ એમાંથી મૂળ વાત જેટલી હતી એ બધી લાલચંદભાઈએ ફોકસ કરાવ્યું. ફોકસ કે જો તું અહીંયા ભૂલસ, જો તું અહીંયા ધ્યાન રાખ, તારી સ્થિતિ અહીંયા છે અને તું અહીંયા ચાલ્યો ગયો છો, એમ કરીને એવી ઘણી વાતો ઉપર આ આપણું ધ્યાન ખેંચાયું. અને સ્વપર પ્રકાશકની જ્યારે ચર્ચાઓ આવતી, સ્વપર પ્રકાશક સ્વભાવ, ઘણા વિષયો આદરણીય લાલચંદભાઈ ખોલેલા છે, જેટલા યાદ આવે એટલા આપણે ચર્ચીએ છીએ 1 કલાકમાં. સ્વપર પ્રકાશક સ્વભાવની જ્યારે ચર્ચા આવતી ત્યારે એમનું પહેલી વાત આવતી કે ભાઈ જ્ઞાન પરને જાણતું જ નથી, જ્ઞાન સ્વને જ જાણે છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. સ્વપર પ્રકાશક સ્વભાવ છે એમાં જો તમે સ્વ અને પર એમ પરની અપેક્ષા લ્યો તો એ ખરેખર પ્રમાણનું વાક્ય થઈ જાય છે. અને સ્વપર પ્રકાશક જ્ઞાન માત્ર છે એમ જોવો તો એમાં વ્યવહાર નથી. હમણાં અમુક કેસેટો આવી એમાં એ રીતે પણ સ્વપર પ્રકાશકની ચર્ચા ઘણી આવી લાલચંદભાઈની. સ્વપર પ્રકાશકમાં જ્યારે સ્વ અને પર એ બેની અપેક્ષાથી તમે સ્વપર પ્રકાશકને જ્યારે વિચાર કરો, પરની અપેક્ષા આવે તો એ સ્વપર પ્રકાશક પ્રમાણ થઈ જાય છે. અને એ પ્રમાણમાંથી નિશ્ચય કાઢવાનો હોય છે જીવને કે પરને જાણતો જ નથી ને સ્વને જાણે છે. હવે એ સ્વપર પ્રકાશકને એ જોવે છે કેવી રીતે? એ સ્વપર પ્રકાશકમાં સ્વને જાણે છે ને પરને જાણે છે એમ સ્વપર પ્રકાશકને જોવે છે તો એ પ્રમાણનું વાક્ય છે. તો પ્રમાણમાંથી એણે નિષેધ કરી અને નયમાં આવવું પડશે, અને નયમાં આવીને સ્વભાવમાં જવું પડશે એણે કે પરને જાણતું જ નથી, જ્ઞાનને જ્ઞાન નાયકને જાણે છે, જાણનારો જ જણાય છે, પર જણાતું નથી. એ વિધિ નિષેધની વાત સ્વપર પ્રકાશકમાંથી એણે કાઢી
અને એ ખરેખર એમણે પછી છેલ્લે ઘણા વર્ષો સુધી 8-10 વર્ષ સુધી છેલ્લે એમણે સ્વપર પ્રતિભા શબ્દ શાસ્ત્રમાંથી બતાવી અને એ કીધું કે સ્વપર પ્રકાશકનો અર્થ વાસ્તવિક તો સ્વપરનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં. આ જ્ઞાન એક છે, એમાં સ્વ અને પર ઝલકે છે. જ્ઞાન એક છે, એ આ બેને જાણવા જતું નથી, કારણ કે જ્ઞાન પોતાનું ક્ષેત્ર છોડતું નથી. જ્ઞાનમાં રહીને સ્વ પર બેનો પ્રતિભાસ થાય છે. એમાં જે પરના પ્રતિભાસનો આવિર્ભાવ કરે છે તો અજ્ઞાની થઈ જાય છે, સ્વના પ્રતિભાસનો આવિર્ભાવ કરે છે તો જ્ઞાની થઈ જાય છે. આવી ચર્ચા પણ જે સ્વપર પ્રકાશકનો વિષય એકદમ ગંભીર અને કઠિન લાગતો વિષય એને સરળતાથી સમજાવવાની જે આદરણીય લાલચંદભાઈની શૈલી હતી, જે કલકત્તા શિબિર થયેલી 1996માં છેલ્લે કે જ્યારે કલકત્તામાં આપણું સ્વતંત્ર મંદિર હતું નહીં અને એ મંદિર માટે આદરણીય લાલચંદભાઈ અને આદરણીય યુગલજી સાહેબ બંનેના નિમિત્તે એક 17 દિવસની શિબિર ત્યાં યોજાણી. એમાં આખો સ્વપર પ્રકાશક સ્વભાવનું સ્પષ્ટીકરણ ખૂબ જ સુંદર રીતે ત્યાં કલકત્તાના પ્રવચનોમાં આવેલું છે. ઘણાએ ન સાંભળ્યું હોય તો સાંભળી લેવાય એ પ્રવચનો, એ બહાર પણ પાડવાના છીએ આપણે પ્રવચનો. તો એવી સ્વપર પ્રકાશકની ચર્ચા, પક્ષાતિક્રાંતની ચર્ચા, ધ્યેયપૂર્વક જ્ઞેયની ચર્ચા, દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવની ચર્ચા, પરિણામ સત છે એની ચર્ચા, નયપૂર્વક પ્રમાણ કેવી રીતે થાય, પ્રમાણપૂર્વક નય કેવી રીતે હોય, સવિકલ્પ પ્રમાણ કોને કહેવાય, નિર્વિકલ્પ પ્રમાણ કોને કહેવાય, સવિકલ્પ નય કોને કહેવાય, નિર્વિકલ્પ નય કોને કહેવાય, નયાતીત સ્વભાવ કોને કહેવાય, આવી ચર્ચાઓ. હવે આ શબ્દ તો આપણે બોલી જાય, પણ એના ભાવ સુધી જ્યારે આપણે પહોંચીએ ને ત્યારે ખબર પડે કે આ પુરુષે કેટલું સ્પષ્ટીકરણ કર્યું છે અધ્યાત્મ જગતમાં આવીને. અધ્યાત્મનું સ્પષ્ટીકરણ આ જગતમાં આવીને કેટલું આ લાલચંદભાઈએ કરેલું છે. જ્યારે આ શબ્દથી તો એનું માપ ન નીકળે, એના ભાવમાં જાય, જ્યારે એના વાચ્યને જ્યારે એ ખરેખર પકડવાનો પ્રયત્ન કરે ત્યારે એને ખબર પડે કે ઓહો આમાં તો દરિયો ભરેલો છે. આ સમુદ્ર મંથનનું કામ છે. આ ખાલી શબ્દોનું કામ નથી, આ ખાલી વાચા જ્ઞાનનું કામ નથી, આ ખાલી બોલવાનો માર્ગ નથી, આ પરિણમવાનો માર્ગ છે, ભાવભાષણનો માર્ગ છે, સ્વસંવેદનનો માર્ગ છે, પ્રતીતિપૂર્વક સ્વસંવેદન કેવી રીતે આવે એનો માર્ગ છે. જ્ઞાનીઓ એ રીતે માર્ગ બતાવતા હોય છે, એ રીતે એના પરિચય કરાવતા હોય છે. એ રીતે જ્યારે જીવ પરિચય કરવા માટે એ આગળ વધે અને ખરેખર એ તૈયાર થાય, તૈયારી કરે, શોધક વૃત્તિ કરે, સંશોધન કરવા માંડે, ત્યારે ખરેખર આવા જ્ઞાની પુરુષો એને નિમિત્ત પડી જાય છે. અને એ જ્ઞાની પુરુષો જે રીતે પ્રતિપાદન કરતા હોય છે, જે શૈલીથી સમજાવતા હોય છે, એ શૈલી જ્યારે એને બેસવા માંડે છે ત્યારે એના ભવનો અંતનો કિનારો નજીક આવી જાય છે. એવું અલૌકિક સ્પષ્ટીકરણ. એમ કહેવાય છે કે પૂજ્ય ગુરુદેવશ્રીએ જે 45 વર્ષ સુધી અધ્યાત્મના જે ગાણા ગાયા, અધ્યાત્મના યુગ સર્જક થઈ ગયા પૂજ્ય ગુરુદેવશ્રી, કે એના પછી કોઈ વ્યક્તિ જો હોય કે જેમણે આટલું બધું સ્પષ્ટીકરણ કર્યું હોય, પૂજ્ય બેનશ્રી બેન તો હતા, એ તો બરાબર જ છે, એનો કોઈ નિષેધ કોઈ વસ્તુનો નથી, પણ જે વિષયોને જે રીતે સ્પષ્ટ પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યા હતા એવી શૈલીથી જે સ્પષ્ટીકરણ આદરણીય લાલચંદભાઈના પ્રવચનોમાં 40 વર્ષ સુધી આવ્યું. 40 વર્ષ સુધી આવ્યું છે. કેટલા પ્રવચનો કર્યા છે એણે. જ્યારે એમની ઘરે જાઓ તો તત્વ ચર્ચા ચાલતી હોય, બીજી કોઈ વાત જ નહીં. જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. તું તો જ્ઞાયક છો, તું તો જાણનાર છો, તું તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છો. તારામાં તો કોઈ ભેદ નથી, કોઈ ભિન્નતા નથી પર્યાયની, તારામાં એવી પર્યાયો તારામાં નથી, તારામાં કોઈ ગુણોના ભેદ નથી. ત્યારે તારી પર્યાય ભેદ થાય છે એવું ધ્યેયપૂર્વકને એક સમયમાં થાય છે, એવો ભગવાન આત્મા તું છો. જ્યારે તમે જાઓ ઘરમાં તો મંડન મિશ્રનું ઘર કહેવાય પૂજ્ય ભાઈશ્રીનું, કે જ્યાં તત્વચર્ચા જ ચાલ્યા કરતી હોય. અમરચંદ બાપુજી હતા, એમની સાથે લાલચંદભાઈ ખૂબ ચર્ચા કરે. બે બાપ દીકરાની સવારમાં વહેલી સવાર ચર્ચા ચાલુ થઈ જાય. હજી તો ઘરમાં
લોકો ઉઠવાની તૈયારી કરતા હોય ત્યાં આ બે તો ચર્ચા કરવા માંડ્યા હોય. આ રસની પરિપક્વતા કહે છે. આવો રસ લાગવો જોઈએ. તત્વજ્ઞાનનો રસ, ચૈતન્યથી સભર તત્વ છે એનો રસ આવવો જોઈએ. આવી રીતે આવો રસ ન આવે ને જ્યાં સુધી, તો લુખી લુખી વાતો લાગે બધી. જ્ઞાયક બોલે ને તો એમાં કાંઈ એને અંદરથી તરવરાટ ન થાય. અને આમની ચર્ચામાં જ્ઞાયક શબ્દ ન આવે પણ ચર્ચા ચૈતન્યથી ભરેલી હોય. એટલે આ બધી વસ્તુ જ્ઞાનીઓના પ્રતાપે આપણને મળી ગઈ છે. આપણું એટલું બધું ચોખ્ખું સ્વરૂપ અંદરનું ભગવાન આત્માનું ત્રિકાળી દ્રવ્યનું છે, એવો જ્ઞાયક ભાવ છે, એવું જાણનાર તત્વ છે, એવો શાશ્વત પરમાત્મા છે, એવી પોતાની ખરેખર નિજ નિધિપૂર્વક પોતાનું સ્વરૂપ છે. એવું સ્વરૂપ આદરણીય લાલચંદભાઈ બતાવીને ગયા. એમણે કેટલી જગ્યાએ દેવલાલીમાં મંદિર બનાવવામાં સૌથી મોટો ફાળો, ટોડરમલ સ્મારકમાં પણ એમનો ફાળો, રાજકોટ મંદિરમાં પણ એમનો સ્વાધ્યાય ખૂબ ઘણા વર્ષો સુધી કરાવ્યા. નાયરોબી પૂજ્ય ગુરુદેવશ્રીએ મોકલા, જ્યારે ગુરુદેવને જવું હતું ત્યારે ખાતમુહૂર્ત કરવા એમને મોકલા. લંડન પણ તે પોતે 1982માં ગયા. આવી કેટલી જગ્યાએ મુખ્ય મુખ્ય ક્ષેત્રોમાં જઈ અને તત્વનું પ્રતિપાદન ને તત્વની હેલી વરસાવી એમણે. પૂજ્ય ગુરુદેવશ્રીના અહીંયાથી વૈમાનિક દેવમાં ગમન બાદ આદરણીય લાલચંદભાઈની જે ચર્ચાઓ ચાલતી, ગુરુદેવની હયાતીમાં પણ ચાલતી ચર્ચાઓ, ઝવેરી બજારમાં પણ 79ની સાલમાં આદરણીય લાલચંદભાઈએ શુદ્ધભાવ અધિકાર લીધો હતો. એ પણ ગુરુદેવને ખબર પડીને ગુરુદેવ ખૂબ પ્રમોદ કરતા હતા સોનગઢમાં પણ, કે લાલભાઈ છે ને, લાલભાઈ નિર્મળ દ્રષ્ટિ છે એમની, બહુ વારંવાર કહેતા ગુરુદેવ નિર્મળ દ્રષ્ટિ છે. બેનશ્રીના વચનામૃતમાં, સમયસારના પ્રવચનોમાં, પરમાત્મ પ્રકાશના પ્રવચનોમાં કેટલી જગ્યાએ આવે છે વાત. એટલે આ પુરુષની કોઈ મહાનતા, આ પુરુષની કોઈ વિશેષતા, એવી વિશેષતા હતી. પણ એ વિશેષતા જ્યારે આપણે આપણા તત્વજ્ઞાનને સમજીએ, આપણે આપણા ભગવાન આત્માનો અનુભવ કરીએ, આપણે જ્યારે એમને ગુરુદેવના જે પ્રવચનો હતા એની જ શૈલી એમણે પોતે લાલચંદભાઈએ અપનાવી અને સરળ ભાષામાં આપણી સમક્ષ જે વાત મૂકી છે, અને ગંભીર તત્વજ્ઞાનને સૂક્ષ્મતાથી એકદમ ખોલી અને રહસ્યના કબાટ ખોલી નાખ્યા, એવા આદરણીય લાલચંદભાઈની આજે આ 23મી પુણ્યતિથિ, એટલે કે 23 વર્ષ એમને આજે પૂરા થયા. આવા જીવો હોય છે એ તો નિયમથી બહુ અલ્પકાળમાં એમને ઝાઝા ભવો નથી હોતા, એ મોક્ષમાં જ બિરાજમાન થવા માટે જતા હોય છે. છેલ્લે જ્યારે એમનું દેહ પરિવર્તન થયું ત્યારે તો ઘરે લઈ આવવામાં આવ્યા હતા, પણ થોડા દિવસ હોસ્પિટલમાં રાખ્યા ત્યારે એમને ડૉક્ટર પૂછતા કે તમારું સરનામું શું, તો કે સિદ્ધશિલા. શું કહેતા હતા? સિદ્ધશિલા. પછી એમ કહેતા કે હમણાં જ અનુભવ થયો. આવી કોઈ વાત, અંદરનું જ્ઞાન ક્યારેય કામ કરતું બંધ થતું નથી. બહારની જળ આંખ બંધ હોય, બહારનું પરિણમન બંધ હોય, અંદરનું જ્ઞાન બંધ નથી થતું. અંદરનું જ્ઞાન પરિણતિમાં નિરંતર કામ કરતું હોય છે જ્ઞાનીનું. તો એવા આદરણીય લાલચંદભાઈ, એમને આજે 23 વર્ષ થઈ ગયા. ઘણો જ સમાજ ઉપર ઉપકાર છે, આપણા બધા ઉપર ઘણો ઉપકાર છે. હું તો એમની પાસેથી જ 7-8 વર્ષ નિરંતર એમની સાથે રહીને તત્વજ્ઞાન શીખો છું. એટલે એમનો મારા ઉપર તો ખૂબ પ્રત્યક્ષ ઉપકાર છે, જે મોક્ષ થાય ત્યાં સુધી ભૂલાય એવો નથી. એવા આદરણીય લાલચંદભાઈ, એમના ચરણોમાં વંદન કરી અને આપણે સર્વ જીવો એમણે બતાવેલા માર્ગ ઉપર, પૂજ્ય ગુરુદેવશ્રીએ અને આદરણીય લાલચંદભાઈએ બતાવેલા માર્ગ ઉપર આપણે પ્રયાણ કરી અને સર્વ જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે અને ખરેખર પોતાનું આત્મહિત કરી અને ક્યાંય પ્રમાદ ન કરે, કોઈ વસ્તુમાં એને પરીક્ષા પ્રધાની થઈને નિર્ણય કરે કે જે જ્ઞાનીઓની શૈલી હોય છે એવી રીતે જ્યારે નિર્ણયની ભૂમિકા આવશે ત્યારે એમના પથ, જે એમને પથ બતાવ્યો છે, એમણે જે માર્ગ બતાવ્યો છે એ ઉપર ચાલવા માટેનો રસ્તો ખુલી જશે. તો એવા આદરણીય લાલચંદભાઈના ચરણોમાં
વંદન કરી આપણે સૌ શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આજનું આપણું આ મંતવ્ય પૂરું કરીએ છીએ. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કહાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ રાજનો જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દ્વૈત ઊંડો. 9 વાર નમસ્કાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ભાઈ શ્રીના 23મા સમાધિ દિનનો જય હો.